તો આ વખતે ઘણી બધી લોકોને અસમંજસતા રહેલી છે કે આ વખતની હોળી આપણે કઈ તારીખે પ્રગટાવી. વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ, જી પ્રથમ ચંદ્રગ્રહણ, એમાં પણ લાલ ચંદ્રગ્રહણ, લાલ રક્ત ચંદ્રગ્રહણ જેને જી. કહી શકાય, એ થવા જઈ રહ્યું છે. ધૂળેટી વચ્ચે જે 24 કલાકનો જે આપણે કહીએ કે વિરામ છે 3 તારીખનો, તો એ કેમ છે? અંદાજિત 3-3.25 કલાકનું એ ગ્રહણ થવા જઈ રહ્યું છે. તો એ ગ્રહણની 9 કલાક પહેલાં અને 9 કલાક પછીનો સમય એ વેદ આપણને ન લાગે એટલા માટે થઈ હોળી અને ધૂળેટી પર્વની વચ્ચેનો આ સમય. કોઈ એવા સંકેતો ખરા કોઈ કે કોઈ પ્રકોપ કે એવું કંઈ ખરું આ વખતે ચંદ્રગ્રહણ? પૃથ્વી ઉપર ક્યાંક ને ક્યાંક એવી હોનારતો સર્જાઈ શકે, ક્યાંક ને ક્યાંક યુદ્ધના એંધાણો પણ આપણને જોવા મળે. કઈ કઈ રાશિના જાતકો માટે આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, કઈ કઈ તકેદારીઓ રાખવાની છે? નમસ્કાર, આપ સાંભળી રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પોડકાસ્ટ અને હું છું આપની સાથે નીરવ. મિત્રો, આ વર્ષની હોળી ધૂળેટી કંઈક ખાસ અને અનોખા સંયોગો લઈને આવી રહી છે. એક બાજુ રંગોનો ઉત્સવ છે તો બીજી બાજુ આકાશી ઘટના ચંદ્રગ્રહણની છાયા પણ છે. તારીખની ગૂંચવણ હોય કે ગ્રહણની અસર, મનમાં અનેક સવાલો આપને મૂંઝવતા હશે. આ તમામ પ્રશ્નોના શાસ્ત્રોક્ત અને સચોટ સમાધાન માટે આજે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી હર્ષલભાઈ રાવલ. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી સ્ટુડિયોમાં. શાસ્ત્રીજી, ખાસ કરીને આજે વાત કરીએ તો આપણે શાસ્ત્રોમાં હોળી અને ધૂળેટીનું મહત્વ શું રહેલું છે? દધી શંખ તુષારાભમ ક્ષીરોદારણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર્મુકુટભૂષણમ. નમો નમઃ. સર્વપ્રથમ તો ન્યૂઝ 18ના આ તમામ દર્શકોને હોળી અને આ ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે વાત કરીએ હોળી અને આ ધૂળેટી પર્વની આધ્યાત્મિક મહત્વ વિશે. આપણે ત્યાં આમ તો માસાંતે કાંઈ ને કંઈ વ્રત, તહેવાર કે ઉત્સવ એ નીરવભાઈ આવતા હોય છે. જી. અને આ હોળી વિશે જો આપણે વાત કરવામાં આવે તો આપણે ત્યાં ઘણી બધી ઘટનાઓ રહેલી છે. એમાં એક નાના એવા બાળક ભક્ત પ્રહલાદની વાત આપણને સર્વપ્રથમ એ યાદ આવે. અને નવધા ભક્તિનું દાન કરવાવાળું તત્વ જો કોઈ હોય તો એ ભક્ત પ્રહલાદ છે. અને એવું કહેવાય છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. આ નવધા ભક્તિનું દાન કરવાવાળું તત્વ ભક્ત પ્રહલાદ છે. અને એ પ્રહલાદને મારવા માટે થઈને અલગ અલગ પ્રયત્નો જ્યારે કરવામાં આવ્યા ત્યારે અંતિમ પ્રયત્ન આપણે જાણીએ છીએ કે એમની જ ફૈબા એ હોળિકાના ખોળાની અંદર બિરાજમાન કરી અને એને મારવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો એ જ વાતનું સ્મરણ કરીને આપણે ત્યાં ફાલ્ગુન શુક્લ પૂર્ણિમા એટલે કે એ હોળી એ ઉજવવામાં આવે છે. અને તરત જ બીજો દિવસ એ ધૂળેટીનો પર્વ. અલગ અલગ પ્રકારના વૈમનસ્યો રહેલા હોય તો એ બધાને દૂર કરી અને ગુલાલમ પ્રીતિવર્ધનમ, એકબીજા ઉપર આપણે રંગ અર્પણ કરી અને પ્રીતિ, પરસ્પર ભાવ, સંવેદના આ વ્યક્ત કરતો તહેવાર એટલે કે આપણે આ હોળી અને આ ધૂળેટીનો તહેવાર છે આપણે એ ઉજવતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે વાત કરીએ તો આ વખતે ઘણી બધી લોકોને અસમંજસતા રહેલી છે કે આ વખતની હોળી આપણે કયા શાસ્ત્રો અનુસાર કઈ રીતે કઈ તારીખે પ્રગટાવી. આ વખતે 2 તારીખ પણ છે, 3 તારીખ છે. એ જે અસમંજસ છે એ શાસ્ત્રો અનુસાર શું કહે છે, શા માટે એવું છે આ વખતે? ખરેખર નીરવભાઈ, આ વાત બહુ શ્રેષ્ઠ કહી શકાય કે ઘણા લોકોની વચ્ચે આ વખતે વૈમનસ્યતા રહેલી છે. જી. ઘણા લોકો કહે છે 2જી તારીખે, ઘણા લોકો કહે છે 3જી તારીખે. પરંતુ ન્યૂઝ 18ના માધ્યમ દ્વારા અને આપણે ત્યાં જ્યોતિષના શાસ્ત્ર અનુસાર ઘણા બધા પંચાંગો છે. જન્મભૂમિ છે, ગાયત્રી છે, સંદેશ પંચાંગ છે. આ બધા પંચાંગોના અનુસાર જો વાત કરવામાં આવે, વિશેષતઃ 2જી માર્ચના દિવસે આપણે હોળી પ્રજ્વાલ્ય કરવાનો આ વખતનો તહેવાર, વ્રત અને અનુષ્ઠાન છે. કારણ કે 3જી તારીખે આપણે ત્યાં એવું કહેવાય છે કે વર્ષનું સૌથી લાંબુ અને મોટું એ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. અને આપણે ત્યાં સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય ત્યારે શુભ કાર્યો એ વંચિત રાખવામાં આવતા હોય છે. અને એની સાથે સાથે વાત કરવામાં આવે તો 3-3ના દિવસે સાંજે 5 કે 5:30 કલાકે પૂર્ણિમાનો સમય પણ પરિપૂર્ણ થઈ રહ્યો છે. અને આપણે ત્યાં અમુક તહેવારો એવા છે જેનો દિવસ કરતાં અપરાહ્ન કાળ એટલે કે રાત્રિનો કાળ હોય, સંધ્યાનો કાળ હોય, એનું વિશેષ મહત્વ છે. અને હોળી પણ મિત્રો આપણે અપરાહ્ન સમયે કે જ્યારે સંધ્યા પરિપૂર્ણ થઈ રહી છે અને રાત્રિનું આગમન થઈ રહ્યું છે એવા સમયે આપણે ત્યાં હોળી પ્રજ્વાલ્ય કરવાનો મહિમા બતાવવામાં આવ્યો છે. તો ઘરની અંદર રહેલા જે કોઈ એવા તમામ તત્વો છે
આપણા શરીરમાં રહેલા સડ શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર, આ બધાને બાળી અને ભસ્મ કરવાની કામના આ હોળીની અંદર બતાવવામાં આવી છે. તો વિશેષતઃ બીજી માર્ચના દિવસે શાસ્ત્ર અનુસાર હોળી એ પ્રગટાવવાનું આપણે ત્યાં વિશેષ પ્રમાણ બતાવવામાં આવેલું છે. અને એની સાથે સાથે જોવા જઈએ તો આગળ ઘણો બધો સમય પણ એવો બતાવવામાં આવ્યો છે ગ્રહણના કારણે થઈ કે ગ્રહણના અમુક સમય પહેલાં અને ગ્રહણના અમુક સમય પછી એનું સૂતક લાગતું હોય છે. તો આવા બધા કારણોને સંલગ્ન ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં બીજી તારીખે હોળી એ પ્રગટાવવાનું મુહૂર્ત બતાવવામાં આવેલું છે. જી, એટલે ચોક્કસ સાચી વાત કહી કે તમે 2 અને 3ની જે ખુલાસા કરી દીધા કે ભાઈ આ તારીખે જ આપણે હોળી પ્રગટાવવાની છે, એ વાત કરી. પણ આવું શાસ્ત્રીજી ધૂળેટી વચ્ચે જે 24 કલાકનો જે આપણે કહીએ કે વિરામ છે 3 તારીખનો, તો એ કેમ છે ને શું આવો સંયોગ પહેલાં ક્યારેય થયો હશે? જી નીરવભાઈ, વાત કરવામાં આવે તો ધૂળેટી પહેલાં 24 કલાક આપણે ત્યાં વિરામ રાખવાનો સમય જી મેં આગળ જ બતાવવામાં આવ્યું કે જ્યારે સૂર્યગ્રહણ અથવા તો ચંદ્રગ્રહણ, જી અને આ વખતે તો જોવા જઈએ ને તો રક્તચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. તો એ ચંદ્રગ્રહણનો 9 કલાક પહેલાનો સમય અને અંદાજિત 9 કલાક પછીનો સમય પણ આપણે ત્યાં એક ગ્રહણ પછી સૂતક અથવા તો વેદ ગણવામાં આવતું હોય છે. બરાબર. તો વિશેષતઃ 3જી તારીખે મધ્યાહ્ન સમયે અંદાજિત 3-3.25 કલાકનું એ ગ્રહણ થવા જઈ રહ્યું છે. તો એ ગ્રહણની 9 કલાક પહેલાં અને 9 કલાક પછીનો સમય એ વેદ આપણને ન લાગે એટલા માટે થઈ હોળી અને ધૂળેટી પર્વની વચ્ચેનો આ સમય આપણે ત્યાં વિશ્રામ સમય, પરંતુ એ વિશ્રામ સમયમાં પણ યદસાર ભૂતમ તદુપાસનીયમ, આપણા દરેકને માટે આ ગ્રહણ સમયમાં જે સારભૂત છે ને એને આપણે ગ્રહણ એ કરી લેવું જોઈએ. જી ચોક્કસ. શાસ્ત્રીજી, હવે વાત કરીએ હોળીની અગ્નિની જે પ્રદક્ષિણા કરવાની જે વાત છે એને, તો એ શું ખરેખર જે વ્યક્તિ છે એના ગ્રહોની દશા સુધારી શકે છે? જી બિલકુલ. આપણે આગળ જ વાત કરી નીરવભાઈ કે દરેક ગ્રહો અને જ્યોતિષ તો છે ને એ વેદોની આંખો બતાવવામાં આવી છે. વ્યક્તિની કદાચ આંખો ન હોય તો એ જોઈ કઈ રીતે શકે? એમ જ્યોતિષમ અયનમ ચક્ષુઃ, અને જ્યોતિષનો જ પંચાંગ પ્રકરણનો આ એક ભાગ બતાવવામાં આવ્યો છે. અને આપણે આગળ વાત કરીએ પ્રમાણે આપણે ત્યાં મિત્રો જોઈએ ને તો માસાંતે 1 મહિનો કે 1.25 મહિનો પરિપૂર્ણ થાય ને એટલે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર કોઈને કોઈ એવું વ્રત આવે છે, કોઈને કોઈ એવો તહેવાર આવે છે કે કોઈને કોઈ એવો ઉત્સવ આવે છે કે જેના કારણે થઈ અને દરેક વ્યક્તિના સમૂહને આપણે ત્યાં ભેગો કરી અને પરસ્પર પ્રીતિ પ્રસરાવવાનો એક ભાવ બતાવવામાં આવેલો છે. તો આપે વાત કરી કે શું આ હોળીની પ્રદક્ષિણા કરવાથી, અરે મિત્રો, હોળીની પ્રદક્ષિણા નહીં, સામાન્ય તમે કોઈ દેવની પ્રદક્ષિણા કરો છો ને, આપણે ત્યાં પ્રદક્ષિણાનો ભાવ બતાવવામાં આવ્યો છે કે પ્રદક્ષિણા કોને કહેવામાં આવે? પ્રગતમ દક્ષિણવત ઇતિ પ્રદક્ષિણા. તમે જ્યાં ઊભા છો ત્યાંથી જમણી બાજુ તમે ગોળ ગોળ ફરો એને પ્રદક્ષિણા કહેવામાં આવે. તો આ હોળી જે પ્રગટાવી છે એ હોળીને પ્રગટાવ્યા પછી શાસ્ત્રમાં એના પ્રમાણો છે. એની 4 પ્રદક્ષિણા કરવી જોઈએ, એની 7 પ્રદક્ષિણા કરવી જોઈએ. અને આપણે ત્યાં એવા પ્રમાણો પણ છે. નાના બાળકનો જન્મ થયો હોય ને તો એને પણ એના માતા પિતા છે હાથમાં લઈ અને એ બાળકને વિટામિન ડી, એના શરીરનું તાપમાન અને શરીરમાંથી રોગો નષ્ટ થાય એના માટે હોળીની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. હજી પણ નાના નાના ગામડાઓમાં પણ આ પરંપરા છે કે નવા લગ્ન થયા હોય ને તો નવું પરણેલું જે દંપતી છે, પતિ પત્નીએ લગ્ન સમયે જે પોશાક પહેરેલો હોય, જે વસ્ત્રો ધારણ કરેલા હોય, એ વસ્ત્રો પહેરી નવોઢા અને વર એ બંને હોળીની પ્રદક્ષિણા ફરે છે. કારણ કે આપણે ત્યાં પ્રમાણ છે કે પદે પદે યા પરિપૂજકેભ્યઃ સદ્યોસ્વ મેદાદિ ફલમ દદાતિ તામ સર્વ પાપ ક્ષય હેતુ ભૂતા અને પ્રદક્ષિણાંતે પરિતઃ કરોમિ. તો આ હોળીની પ્રદક્ષિણા કરવાથી અશુભ ગ્રહોમાંથી પણ આપણને શુભ ફળની પ્રાપ્તિ એ થતી હોય છે. શાસ્ત્રીજી, ખાસ કરીને જે હોળીની પ્રદક્ષિણા કરતા હોય છે તમામ ભક્તો, તો એ સમયે કોઈ મંત્ર બોલવો હોય તો કયો મંત્ર બોલી શકે છે? વિશેષતઃ હોળીની પ્રદક્ષિણા વખતે અથવા તો હોળીને પ્રાર્થના કરવા માટેનો શ્લોક આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે. જી. હોલિકેત્વમ જગન્માતા સર્વસિદ્ધિ પ્રદાયિની જ્વાલામુખી દારુણાત્વમ સુખ શાંતિ પ્રદા ભવ. તો એ સુખ અને શાંતિને અર્પણ કરવાવાળી આ જગન્માતા હોલિકે આપણા દરેકનું કલ્યાણ કરે એ ભાવ આ શ્લોકમાં બતાવવામાં એ આવેલો છે.
જી ચોક્કસ, સારી વાત કરી કે એ દિવસે તો આપણે ઘણા બધા કેટલા ઉત્સાહમાં હોઈએ છીએ કે બીજા દિવસે આપણને ધૂળેટી રમવાની છે, હોળીની પ્રદક્ષિણા આજે કરી લીધી, આશીર્વાદ પણ લઈ લીધા અને એ બધું. પણ જો કોઈ વ્યક્તિ બીજે દિવસે જે ગ્રહણના સૂતક કાળની જો આપણે વાત કરીએ ખાસ તો અજાણતા કોઈ હોળી રમે તો તેની શું કોઈ અસર થઈ શકે છે, એવું છે કંઈ? આમ તો નીરવભાઈ જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં એવું પ્રમાણ છે કે અજાણતા થયેલું કોઈ કાર્ય છે જી એનું આપણે તે પ્રાયશ્ચિત નથી. અને બરાબર. જાણી જોઈને કરેલું પાપ હોય જી. તો એના જેવું વધારે વિશેષ કોઈ પાપ નથી. કોઈ અને એના માટે જ આ એક માધ્યમ બને છે મિત્રો. જી. આપણે જે કોઈ દર્શકો આ જોઈએ છીએ તો આપણે જે વાત કરીએ છીએ ને એ શાસ્ત્ર પ્રમાણભૂત વાત કરી રહ્યા છીએ કે ક્યાંય ને ક્યાંય હોળીના દિવસે થઈ, આમ તો પૂર્ણિમાના દિવસે એક ગ્રહણ કાળ પડે છે, ચંદ્રગ્રહણનો સમય પ્રાપ્ત થઈ રહ્યો છે અને એ ચંદ્રગ્રહણની અશુભ અસરો આપણને પ્રાપ્ત ન થાય એટલા માટે થઈને જ આપણે આગલા દિવસે એટલે કે બીજી તારીખે આપણે હોળી પ્રગટાવી રહ્યા છીએ. જી. અને એની સાથે બીજું પણ એક પ્રમાણ એ છે કે સાયંકાલ 5 વાગે ત્રીજી તારીખના દિવસે સંધ્યા સમયે 5 વાગે પૂર્ણિમા પરિપૂર્ણ થઈ રહી છે. તો પૂર્ણિમાના વિશેષ સંયોગને ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં બીજી તારીખે આ હોળી પ્રગટાવવાની છે. અને એમાં પણ વિશેષતઃ અજાણતા કદાચ આપણાથી હોળી એવા પ્રગટાવી જવાય છે અથવા તો એવું કાર્ય થાય છે તો શાસ્ત્રમાં એનું કોઈ પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું નથી, પરંતુ વિશેષ એક માધ્યમ બન્યું છે. ત્યારે આ શાસ્ત્રભૂત અને આપણા જે કંઈ ગ્રંથો છે ગ્રંથોના આધારભૂત આપણે આ કાર્ય કરીએ તો ચોક્કસથી એનું શુભ ફળ અને શ્રેય અને પુણ્ય એ આપણને પ્રાપ્ત એ થવાનું જ છે. જી ચોક્કસ. એટલે દર વખતે જ્યારે એક વાત આવે હોળી પ્રગટાવવાની તો એક ભદ્રા શબ્દ ખાસ કરીને લોકોના મગજમાં આવે છે. તો ભદ્રા એટલે તો ખાસ કરીને આપણે કહેવાય છે કે શાસ્ત્રોમાં મેં ક્યાંક વાંચેલું છે કે એ શનિદેવના બહેન છે, અશુભ બતાવવામાં જે આવ્યું છે. અશુભ બતાવવામાં આવ્યા છે. તો એ પૂર્ણિમાના દિવસે ભદ્રા વિષ્ટિ જ્યોતિષીઓ જણાવતા હોય છે. તો એનું ખાસ કરીને તમારી પાસેથી જાણવું છે કે તેમાં શાસ્ત્રોમાં શું રહસ્ય રહેલું છે? શાસ્ત્ર અનુસાર નીરવભાઈ ભદ્રા વિશે જો વાત કરવામાં આવે તો ભદ્રાને આપણે ત્યાં અશુભ નજરથી જોવામાં આવે છે. જી. એનો ભાવ પણ અશુભ છે. જી. અને એવું કહેવાય છે કે જ્યારે દેવો અને દાનવોનું સમુદ્ર મંથન થયું એમાંથી આ ભદ્રાની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. જી. અને ગર્દભી તરીકે એને ઓળખવામાં આવે છે. ગર્દભી એટલે આપણે ત્યાં ગધેડું, ગર્દભ એટલે ગધેડું. અને એને પૂંછ પણ બતાવવામાં આવેલી છે કે આ ભદ્રાની પૂંછ બતાવવામાં આવી છે. અને વિશેષતઃ ચતુર્થી, અષ્ટમી, પૂર્ણિમા, દ્વાદશી આ બધી તિથિઓ જ્યારે આવે છે ને ત્યારે આ ભદ્રા ચોક્કસથી આપણને જોવા મળતી હોય છે. અને ભદ્રાનો પણ એ વાસ બતાવવામાં આવ્યો છે કે પાતાળ લોકમાં છે, પૃથ્વી લોકમાં છે, સ્વર્ગલોકમાં છે. તો કયા લોકની અંદર ભદ્રા કઈ સ્થિતિમાં રહેલી છે એની આપણે ત્યાં શુભાશુભ અસરો જોવા મળે છે. અને વિશેષતઃ જોવા જઈએ ને તો આપણે ત્યાં પૂર્ણિમાના દિવસે, એવું નથી કે કેવલ હોળીના દિવસે મિત્રો, રક્ષાબંધને પણ આપણે ત્યાં શ્રાવણ સુદ પૂર્ણિમા આવે છે, ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ સુદ પૂર્ણિમા. તો વિશેષતઃ પૂર્ણિમાના દિવસે થઈ અને ભદ્રા એ ક્યાંક ને ક્યાંક આપણને પ્રાપ્ત થતી હોય છે. તો એ ભદ્રાનો જે સમય રહેલો છે એ સમય દરમિયાન એ ભદ્રા પોતાની અશુભ અસર કે અશુભ ફળ અર્પણ ન કરે એટલા માટે થઈ એ ભદ્રાના સમયને રિક્ત કરી એને ત્યાજી અને જે શ્રેષ્ઠ સમય છે એ ભદ્રા રહિત સમયમાં આપણે આ પૂર્ણિમાના સમયને કે હોળીના સમયને આપણે પ્રાપ્ત કરી અને શુભ સમયમાં આ શુભ કાર્ય એ કરતા હોઈએ છીએ. જી ચોક્કસ. શાસ્ત્રી જેવા દર્શકોને એ પણ આપણે જણાવી દઈએ કે આ વર્ષે જ્યારે હોળી છે તો હોળીના દિવસે જ ચંદ્રગ્રહણનો સંયોગ બને છે. તો આવી સ્થિતિમાં કોઈ પૂજા વિધિમાં કંઈ ફેરફાર કરવાનો કે દેવી દેવતાઓની પૂજામાં આપણે કંઈ કરી શકીએ એમાં? જી ચોક્કસથી નીરુભાઈ વાત કરીએ તો આ વખતે લગભગ બધાને ખ્યાલ છે કે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ, જી, પ્રથમ ચંદ્રગ્રહણ, એમાં પણ લાલ ચંદ્રગ્રહણ, રક્ત ચંદ્રગ્રહણ જેને કહી શકાય એ થવા જઈ રહ્યું છે. અને એ ચંદ્રગ્રહણનો સમય પણ અંદાજિત 3 કલાકનો સમય છે. ત્યારે પહેલી જ વાત કરીએ કે આમ તો હોળી એટલા માટે થઈને જ ચંદ્રગ્રહણના કારણે થઈને જ આપણે આગલા દિવસે અને એમાં પણ પૂર્ણિમાનો સમય આવી રહ્યો છે. જી. તો એ પૂર્ણિમાના સમયને ધ્યાનમાં રાખીને ફાગણ શુક્લ પૂર્ણિમા એટલે કે હોળી તરીકે આપણે ઉજવીએ છીએ. તો એ પણ બતાવવામાં આવ્યું છે. અને ગ્રહણ દરમિયાન આપણે ત્યાં જ્યોતિષીય ઘટના છે, આ ગ્રહણ છે ને એ રાહુ અને કેતુ એ ગ્રસણ ભાવ બતાવવામાં આવેલો છે. તો રાહુ અને કેતુના ગ્રસણને આપણે ત્યાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. જી. તો ગ્રહણ દરમિયાન ઘણી વખત આપણે ત્યાં શાસ્ત્ર આધારિત જોવા જઈએ તો શુભ કાર્યોથી વંચિત રાખવામાં આવે છે. કોઈ દેવ પૂજા હોય, કોઈ અન્ય ઘરની અંદર શુભ કાર્ય હોય, એવું બધા કાર્યથી આપણે વંચિત રહી
અને એ સમય દરમિયાન એ પૃથ્વી ઉપર જે ગ્રહોની અસર આપણને જોવા મળે છે, નકારાત્મક અસરો જોવા મળે છે. જી. અને ભૂતકાળની અંદર આવા ઘણા બધા ઉદાહરણો પણ આપણને જોવા મળેલા છે. એના કારણે થઈને આ બધી માન્યતાઓને આપણે ધ્યાનમાં રાખી અને આજે પણ આપણે ચાલીએ છીએ. તો ગ્રહણ દરમિયાન મિત્રો બની શકે ને કે શુભ કાર્યોથી વંચિત રહી અને એવું કહેવાય છે કે સ્નાન છે, દાન છે, જપ છે અને હોમ છે, આ ક્રિયા વિશેષ કરવામાં આવે તો એ સમયનું જે પુણ્યકાળ છે અથવા તો એ સમયનો જે શ્રેષ્ઠકારી સમય છે એ આપણને ચોક્કસથી પ્રાપ્ત એ થતો હોય છે. જી ચોક્કસ શાસ્ત્રીજી. ચંદ્રગ્રહણ એટલે આ વખતે જે રેડ મૂન છે એની તો આપણે વાત કરવાના છીએ. મને એક પ્રશ્ન હજી આગળ એક થાય છે કે જે હોળી દરમિયાન લોકો છે ને એ રાખ લઈ જતા હોય છે ઘરે અને કબાટમાં રાખતા હોય છે અથવા કપાળે તિલક કરતા હોય છે, તો તેની પાછળ કોઈ ધાર્મિક કારણ ખરું? જી નીરુભાઈ, આ બહુ શ્રેષ્ઠ વાત કરી આપે કે ઘણી વખતે અત્યારના સમયની અંદર આજની યંગ જનરેશન આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણા બધા વ્રતો, તહેવારો અને ઉત્સવો છે ને એને આપણે ક્યાંક હસી મજાકમાં કાઢતા હોઈએ છીએ. જેમ કે દિવાળી આવે છે તો આપણે હસતા હસતા ફટાકડા ફોડીએ છીએ, પરંતુ એની પાછળનું મહત્વ શું રહેલું છે એને ક્યાંક ને ક્યાંક સમજતા નથી. હોળી આવે છે તો આપણે આનંદ અને ઉલ્લાસમાં છાણા લાવીએ છીએ, લાકડા લાવીએ છીએ, અલગ અલગ દ્રવ્ય પધરાવીએ છીએ અને હસી મજાકમાં એ હોળીની પ્રદક્ષિણા કરી આનંદ કિલ્લોલ કરતા કરતા આપણે સૂઈ જઈએ છીએ. પરંતુ એ હોળી મને અને તમને આધ્યાત્મિક રીતે કઈ રીતે ઉપયોગી બને છે? તો શરીરની અંદર એવું કહેવાય છે કે કામ ક્રોધાદિ ષડશત્રવઃ વિનાશાર્થમ. આપણા શરીરની અંદર રહેલા કામ ક્રોધાદિ ષડશત્રુ છે ને એનો નાશ થાય છે. અને આપણે બહુ શ્રેષ્ઠ વાત કરી કે ત્યારે અલગ અલગ પ્રકારના તિલકો કરવામાં આવે છે. આમ તો ખરેખર જ્યાં સુધી હોળી પ્રજ્વાલ્ય કરીએ અને હોળી શાંત ન થાય ને ત્યાં સુધી પહેલાના સમયમાં ગામ લોકો ત્યાં બિરાજમાન રહેતા, ત્યાં ઊભા રહેતા, એના દર્શન કરતા, સુખ દુઃખની વાતો કરતા. અત્યારે તો દર્શન કરી અને આપણે નીકળી જઈએ છીએ. પરંતુ ન્યૂઝ 18 ના માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે બની શકે ને તો ત્યાં સુધી જ્યાં સુધી હોલિકા શાંત ન થાય ત્યાં સુધી એના દર્શન કરી આ શરીરને તપાવવાનું છે. એ શરીરને તપાવ્યા પછી હોલિકા શાંત થયા પછી એની ભસ્મ થોડી આપણા ઘરે લાવવાની છે. કોઈ નાની ડબ્બીમાં કે પેકેટમાં મૂકી અને આપણા દેવ મંદિરમાં છે અથવા તો આપણે જ્યાં ધન રાખીએ છીએ ધન રાખવાના સ્થાનમાં તિજોરી કે કબાટમાં એને સાચવી અને મૂકવાની છે. શક્ય હોય તો નિત્ય એ હોલિકાની ભસ્મનું આપ તિલક પણ કરો ને તો પણ અલગ અલગ રોગમાંથી આપણને મુક્તિ મળે છે મિત્રો. અને એની સાથે સાથે સપ્ત ધાન્ય પણ મૂકવામાં આવતા હોય છે. તો એ ધાન્યનું પણ એટલું મહત્વ છે કે ધાન્ય ખાવાથી પણ આપણે ત્યાં પહેલું સુખ તે જાતે નર્યા એ ભાવ બતાવવામાં આવ્યો છે. તો આરોગ્ય અને શરીરની સુખાકારી માટે પણ આ હોલિકા આપણને એટલું જ મહત્વ અર્પણ કરે છે. જી ચોક્કસ. એટલે જ્યોતિષમાં આપણે કહીએ તો એક ઉપાય એવો પણ છે કે જ્યારે પ્રદક્ષિણા કરે જે અગ્નિની જે આપણને જ્વાળા છે એ મળે તો એમાં કદાચ મંગળ અને મને ધ્યાન છે ત્યાં સુધી શુક્ર પણ પાવરફુલ બળવાન થતો હશે. આમ તો જોવા જઈએ નીરવભાઈ તો 9 ગ્રહો આપણે ત્યાં હોલિકા જ્યારે પ્રજ્વાલ્ય કરીએ ને એ સૂર્યનો આરંભ છે. કારણ કે સૂર્ય એટલે આત્મા, તેજ, અને એ સૂર્યથી આરંભ કરી અને શાંત થાય એટલે માતા ચંદ્ર. એની વચ્ચે લગભગ બધા જ ગ્રહો બળવાન બતાવવામાં આવ્યા છે. તો 9 ગ્રહો પણ આ હોલિકાના દર્શન કરવાથી આપણને શુભ ફળ અર્પણ કરે છે. જે આપણે હવે ચંદ્રગ્રહણની પાછી વાત કરીએ તો જે રેડ મૂન છે તો આ વખતે રેડ મૂન ખાસ દેખાવાનું છે, આપણા ભારતમાં પણ એ દેખાવાનું છે. તો આપણે એ જાણવું છે કે ચંદ્રગ્રહણ જે છે એનું વૈજ્ઞાનિક અને વૈદિક મહત્વ આપણે સમજાવવું છે, તો કઈ રીતે સમજાવી? સર્વપ્રથમ વૈજ્ઞાનિક મહત્વ વિશે નીરવભાઈ વાત કરીએ તો વિજ્ઞાન કહે છે કે આ એક ખગોળીય ઘટના છે. પૃથ્વીના નીચે એક લોખંડની પ્લેટ છે અને પ્લેટ જ્યારે પરસ્પરે ઘસડાય છે અથવા તો ટકરાય છે ત્યારે આવા ધરતીકંપ જેવા કે ગ્રહણો જેવા કાર્યો છે આપણને પ્રાપ્ત થતા હોય છે. પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ અને વૈદિક મહત્વ વિશે જાણવા જઈએ તો આપણે ત્યાં ગ્રહણને અશુભ તરીકે જોવામાં આવે છે. ગ્રહણનો સમય જે છે ને એને અશુભ સમય કહેવામાં આવે છે અને એટલા માટે થઈ ગ્રહણમાં આપણે અલગ અલગ સાવધાનીઓ રાખતા હોઈએ છીએ. તમે જુઓ, નાના બાળકને બહાર નથી મોકલતા, ગર્ભવતી સ્ત્રીઓને આપણે એનાથી રક્ષણ પાડીએ છીએ, કોઈ વડીલો કે રોગિષ્ઠ થયેલા હોય એને પણ આપણે બહાર નથી મોકલતા. આપણું શાસ્ત્ર તો મિત્રો ત્યાં સુધી કહે છે કે જ્યારે ગ્રહણકાળ સમય ચાલુ થાય છે ને ત્યારે જલપાન એટલે કે પાણી પણ ન પીવું જોઈએ. એ ગ્રહણકાળ દરમિયાન શાસ્ત્ર કહે છે કે 4 વસ્તુ જ મુખ્ય કરવી જોઈએ: સ્નાન, દાન, જપ અને હોમ. અને એમાં પણ આ વખતે તો આપણે વાત કરી અને જોવા જઈએ તો લાલ ચંદ્રમાં એને અશુભ માનવામાં આવે છે.
એનું એક પ્રમાણ એવું છે નીરવભાઈ જી. કે આપણી સંસ્કૃતિ છે ને એ ઉગતા સૂર્યને પૂજે છે, નહીં કે ડૂબતા સૂર્યને. આથમતા સૂર્યને, હા. આથમતા સૂર્યના દર્શન પણ આપણે ત્યાં મનાઈ બતાવવામાં આવી છે. જી. તો જેમ આથમતો સૂર્ય જેમ રક્તવર્ણ બતાવવામાં આવ્યો છે, હમ. એવો જ ભાવ આ વખતે ચંદ્રગ્રહણમાં પણ થઈ રહ્યો છે કે એ આથમતો સૂર્ય જ્યારે લાલ બને છે એવું જ આ ગ્રહણ એ નકારાત્મક અસરોને છોડે છે. તો એ નકારાત્મક અસરો આપણને અસર ન કરે જી. એટલા માટે થઈને આ બધું શુભ કાર્ય, સ્નાન દાન જપ હોમ કાર્ય કરવાના છે. જી, તો જી. ચોક્કસથી આપણને નકારાત્મક અસર ન કરે અને ગ્રહણની પણ શુભ ફળ અસર થાય એના માટે આપણે પણ આવા પુણ્ય કાર્ય અને અનુષ્ઠાન આદિ કાર્ય એ કરવા જોઈએ. જી શાસ્ત્રીજી, વચ્ચે એક પ્રશ્ન એ તમને એ કરીશ કે કોઈ એવા સંકેતો ખરા કોઈ કે કોઈ પ્રકોપ કે એવું કંઈ ખરું આ વખતે ચંદ્રગ્રહણ? આમ તો જ્યોતિષીય દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતમાં પણ વિશેષ કરીને આ ગ્રહણની અસર જોવા મળવાની છે. જી. અને આપણે ત્યાં ગ્રહણની અસરો ઘણી રીતે બતાવવામાં આવેલી છે. જી. ક્યાંય ને ક્યાંય અગ્નિને લગતી, કારણ કે રક્તચંદ્રમાં છે. જી. ચંદ્રને આપણે ત્યાં જોઈએ ને તો જ્યોતિષની દ્રષ્ટિએ માતા અને શીતળતા રાખવાનું કીધું છે, શીતળતા પ્રદાન કરવા વાળું. જી. પણ આ વખતે ચંદ્ર એ રક્ત થઈ રહ્યો છે. હમ. અને જ્યારે આપણને સહજ આપણે વાત કરીએ કે કોઈક ખૂબ શાંત વ્યક્તિ રહેતો હોય અને ક્યારેક એ ગુસ્સો કરતો હોય ને ત્યારે આપણે સાવધાની રાખવી જોઈએ કે આ વ્યક્તિના ગુસ્સામાં કાંઈક એવું તત્વ હશે તો જ એને ગુસ્સો કર્યો હોય. એમ મિત્રો આ વખતનું ચંદ્રગ્રહણ પણ થોડું લાંબુ છે, થોડા વધારે સમયનું ચંદ્રગ્રહણ છે અને રક્તચંદ્રગ્રહણ છે. તો પૃથ્વી ઉપર ક્યાંક ને ક્યાંક એવી હોનારતો સર્જાઈ શકે, ક્યાંક ને ક્યાંક યુદ્ધના એંધાણો પણ આપણને જોવા મળે. ત્યારબાદ અગ્નિને લગતી કોઈક સમસ્યાઓ પણ આ ગ્રહણના કારણે થઈ અને ત્રિભીર માસે ફલમ લભેત, આ બધી આ વસ્તુઓ છે ને 3 માસમાં પણ ફળ આપે છે અને 3 વર્ષે પણ ફળ આપે છે. તો આવા બધા સાવધાની રાખવાની એ વાત આ ચંદ્રગ્રહણમાં એ બતાવવામાં આવેલી છે. જી ચોક્કસ શાસ્ત્રીજી, તો આપણે આગળ વાત કરી તમે કે બધું ચંદ્રગ્રહણ વખતે અલગ અલગ રીતે અસર થાય છે ને એ બધું છે, તો ખાસ કરીને ચંદ્રગ્રહણ દરમિયાન વિશેષ કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ? આમ તો આપણે ત્યાં ઘણી બધી સાવધાની રાખવાની વાત કરવામાં આવી છે. આગળ પણ વાત કરી કે નાના બાળકો છે, સૌભાગ્યવતી સ્ત્રીઓ છે, આપણે ત્યાં મોટા મોટા મંદિરોમાં પણ દેવ દર્શન પણ નથી થતા અને દેવતાઓની પૂજા અર્ચના કરી અને ગર્ભગૃહમાં જ એ બધું કાર્ય સંપન્ન કરવામાં આવે છે. કારણ કે ગ્રહણની જે અસર છે, ગ્રહણની જે હોરાઓ છે એ નકારાત્મક ક્યાંક ને ક્યાંક મૂર્તિની અંદર પણ ઓજસ્વિતા અને તેજસ્વિતાનો નાશ કરતી હોય છે. બિલકુલ. પછી વડીલોને પણ આપણે ત્યાં રોગિષ્ટોને પણ આ બધી સાવધાની રાખવાની ઘણું બધું બતાવવામાં આવેલું છે. કોઈ પણ એવું શુભ કાર્ય કરતા હોય તો શુભ કાર્યના સમયમાં પણ આ ગ્રહણના સમયને આપણે ત્યાજ્ય કરી અને આવી ચોક્કસ પ્રકારની અમુક સાવધાની આ ગ્રહણના સમયમાં રાખવામાં આવે તો એની અશુભ અસરોમાંથી આપણને મુક્તિ એ મળતી હોય છે. જે ખાસ કરીને ચંદ્રગ્રહણ કે આવું કોઈ ગ્રહણ આવતું હોય ને ત્યારે ખાસ કરીને સાધના અને અનુષ્ઠાન ને ભક્તો બધા કરતા હોય છે, પરંતુ આ વખતે લાલ ચંદ્રગ્રહણ છે, તો આ સમયે સાધના સામાન્ય કરતાં વધારે ફળ આપે એવું હોય છે? જી ચોક્કસથી. આપણે આગળ જ વાત કરી કે આ વખતનું ચંદ્રગ્રહણ છે ને ચંદ્ર રક્ત થઈ રહ્યો છે. જી. તો એના પાસેથી જ્યારે વ્યક્તિ પ્રસન્નતામાં હોય અને જ્યારે એની પાસે તમે માગો ને તો એ વધારે ફળ અર્પણ કરતા હોય છે. જી. અને આપણે ત્યાં ગ્રહણનો એક સમય બતાવવામાં આવ્યો છે, ખલો યજ્ઞ વિવાહે ચ સંક્રાંતૌ પુત્ર જન્મની અને ગ્રહણે વ્યતિપાતે તો દાનમ ભવતી ચાક્ષયમ. ગ્રહણના સમય દરમિયાન તમે કોઈ પુણ્ય કાર્ય કરો છો, કોઈ અનુષ્ઠાન કરો છો, દાન આદિ કાર્ય કરો છો, જપ કે તપ કરો છો, તો એનું ફળ છે આપણને 100 ગણું એ 100 ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. તો આ વખતે પણ આ ચંદ્રગ્રહણ દરમિયાન આપ પણ એવું પુણ્ય કાર્ય કરો છો તો એના કારણે થાય અને આ રક્તચંદ્રમાં આપણને એ વિશેષ ફળ એ પ્રદાન એ કરશે. ખાસ કરીને લાલચંદ્ર જ્યારે છે આ વખતે દેખાવાનો છે, તો રાશિઓની વાત કરી લઈએ. કઈ કઈ રાશિના જાતકો માટે આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ તકેદારીઓ રાખવાની છે? વિશેષતઃ જોવા જઈએ તો આ વખતનું ચંદ્રગ્રહણ એ સિંહ રાશિમાં આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. જી. ત્યારે 3 રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાનું બતાવવામાં આવ્યું છે. જી. એક તો સિંહ રાશિના જાતકો, કારણ કે આમ જોવા જઈએ ને તો એનો રાશિ સ્વામી આપણે સૂર્ય છે. તો ક્યાંક ને ક્યાંક આ ચંદ્રગ્રહણ આપણા માટે એક નકારાત્મકતા ન સર્જે એનું ખાસ તકેદારી એ સિંહ રાશિના જાતકોને રાખવાની છે. એની સાથે સાથે વૃશ્ચિક રાશિના જાતકોએ ખૂબ સાવધાનીથી આ સમય પસાર કરવાનો છે. અને અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકો, એમણે પણ આ ચંદ્રગ્રહણની અસર એ નકારાત્મકતા અથવા તો કંઈક એવી અશુભ છાપ આપણા ઉપર છોડીને આ ગ્રહણ ન જાય એના માટે આપણા કોઈ ઈષ્ટ હોય
આપણો કોઈ ઇષ્ટ મંત્ર હોય તો એવું તમે કાર્ય કરજો કે જેના કારણે થઈ આ 3 રાશિના જાતકોએ આ તકેદારી એ રાખવી જોઈએ. એની સાથે સાથે આમ તો અલગ અલગ ઘણા બધા પ્રકારની રાશિઓ છે કે દરેક રાશિઓને ક્યાંય ને ક્યાંય શુભાશુભ અસર જોવા મળવાની છે. જી જી તો એના વિશે જ આપણે નીરવભાઈ જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો છે, જી. કુંભ રાશિના જાતકો છે અને તુલા રાશિના જાતકો, એમને આ ગ્રહણ ક્યાંક પોતાના કાર્ય અનુસાર, કારણ કે કર્માનુભોગ ગચ્છતિ દીવ એક, તો કર્મ અનુસાર ભગવાન ચંદ્ર મહારાજ એને શુભ અસર અને શુભ ફળ ક્યાંક ને ક્યાંક એ અર્પણ કરવાવાળા બનવાના છે. જી ત્યારબાદ વાત કરીએ વૃષભ રાશિ અને મિથુન રાશિની. ત્યારબાદ આગળની રાશિ આપણે વાત કરીએ ધન રાશિની. તો આ રાશિઓ એવી છે કે જેને મધ્યમ ભાવ, એ મધ્યમ ભાવથી પણ આ ચંદ્રગ્રહણ અસર કરવા વાળું એ બનવાનું છે. જી ચોક્કસ. એટલે ખાસ કરીને તો 3 રાશિઓએ આ વખતે સાવધાની રાખવી, તકેદારી સિંહ રાખવી રાશિ પડશે. છે, વૃશ્ચિક રાશિ છે અને મીન રાશિ છે. આ 3 રાશિ તો જી, એ સિવાયની તમામ રાશિઓએ ઉપાયો અને મંત્રોથી સારી સફળતા મેળવી શકે છે. શકાય. તો હવે શાસ્ત્રીજી, શું લાલચંદ્ર ગ્રહણ સમયે રુદ્રાભિષેક કે મહામૃત્યુંજયના જપ કોઈ કરે તો એનાથી નકારાત્મકતા દૂર કરી શકે છે? તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ગ્રહોનો અધિષ્ઠાતા, ગ્રહોનો અધિપતિ જો કોઈ હોય તો એ દેવાધિદેવ મહાદેવ છે. જી. અને આપણે ત્યાં તો જન્મ કરતા મૃત્યુને પણ મંગલ બનાવવું હોય ને તો પણ ભગવાન મહાદેવના જપ બતાવવામાં આવ્યા છે. જી. અને રુદ્રાભિષેક એ ભગવાન શિવજીને પ્રિયમાં પ્રિય વસ્તુ જો કોઈ હોય તો એ રુદ્રાભિષેક છે. કારણ કે જલધારા શિવપ્રિય, અને દરેક મંત્રોનો આપણે જોવા જઈએ તો જપ કરવામાં આવતો હોય છે, પરંતુ ભગવાન શિવજીનો આ મંત્ર છે જેને આપણે મહામંત્ર કે મહામૃત્યુંજય મંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો રોગિષ્ઠ સમયે અને ગ્રહણ સમયે ભગવાન દેવાધિદેવ મહાદેવના આ મહામૃત્યુંજયના મંત્રનો એ જપ કરવામાં આવે છે અથવા તો રુદ્રાભિષેક કરવામાં આવે છે, તો એનું ફળ અને એનું પુણ્ય પણ આપણને વિશેષ એ અર્પણ એ થતું હોય છે. જી શાસ્ત્રીજી, તો ચંદ્રગ્રહણ સમયે કયા મંત્ર ખાસ કરીને કે જાપ કે અનુષ્ઠાન એ કરવા જોઈએ અથવા કયા કાર્યો કરવા જોઈએ? આમ તો ચંદ્રગ્રહણ છે એટલે ચંદ્રને જ રીઝવવા માટે આપણે પ્રયત્ન કરીએ. જી. તો ભગવાન સોમ મહારાજનો સર્વસામાન્ય મંત્ર છે ઓમ સોમાય નમઃ. જી. દરેક વ્યક્તિઓ, નાનું બાળક હોય, વડીલ હોય, સ્ત્રી હોય, તો આ મંત્રનો જપ કરી શકે છે. જી. એનાથી આગળ બીજ મંત્ર બતાવવામાં આવ્યો છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ. આ મંત્રના જપ પણ કરી શકો છો. એનાથી આગળ બતાવવામાં આવ્યો છે દધિશંક તુષારાભમ શિરોધર્ણવ સંભવમ નમામી શશિનમ સોમમ સંભોર્મુકટભૂષણમ. આ ભગવાન સોમ મહારાજનો પ્રિય પુરાણોક્ત શ્લોક બતાવવામાં આવ્યો છે. એનાથી આગળ વેદોક્ત મંત્ર ઇમન દેવા સપત્નુક બતાવવામાં આવેલો છે. એનાથી આગળ જો વાત કરવામાં આવે તો ભગવાન શિવજીનો મૃત્યુંજય મંત્ર છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. આ મંત્રના જપ પણ આપ કરી શકો છો. એનાથી આગળ જો વાત કરીએ તો મહામૃત્યુંજય છે ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમિયો બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત. તો ચંદ્રગ્રહણનો જે સમય પ્રારંભ થાય છે એ સમય દરમિયાન આપ આવા સરળ મંત્રોનો જપ કે અનુષ્ઠાન કરી શકો છો. એનાથી આગળ તમારો કોઈ ઈષ્ટ મંત્ર હોય અથવા તો કોઈ ગુરુએ આપેલો એવો ગુરુ મંત્ર હોય એનો પણ આપ મંત્ર જાપ કરી શકો છો. અને કંઈ ન ફાવે તો શાસ્ત્રમાં મોટામાં મોટો કીધું છે કે ગાયત્રી મંત્ર. આ ગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્રના જેટલા બને એટલા જપ કરવામાં આવે તો અયુતમ, એનું દાન અક્ષયમ, એ ગણું ન ગણાય એવું પુણ્ય. કારણ કે પંડિતો માટે, લેખકો માટે, વિદ્વાનો માટે આ ગ્રહણકાળ એ પુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે, એ અવસર કહેવાય છે. અને ત્યારે એ ગાયત્રીના જપ એને વિશેષ ફળ પ્રદાન એ કરતા હોય છે. જી ચોક્કસ. શાસ્ત્રીજી, પણ કોઈ વ્યક્તિ, સામાન્ય માણસ છે, કોઈ વ્યસ્તતાના કારણે મંત્ર જાપ નથી કરી શકતું અને એ માત્ર દાન દ્વારા કોઈ ગ્રહણના દોષમાંથી મુક્તિ મેળવવા માંગતો હોય તો એ કયું દાન જી કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર, પોતાના દ્રવ્ય અનુસાર, કોઈ બહુ ધનિક વ્યક્તિ હોય તો એ પ્રમાણે એવું નથી કે ધનનું જ દાન કરવું. આ સમય દરમિયાન તમે દૂધનું દાન કરી શકો છો. ત્યારબાદ સફેદ વસ્તુને લગતું કોઈ એવું ધાન્ય હોય, સફેદ વસ્તુને સફેદ રંગના કલરને અનુસાર કોઈ એવું દ્રવ્ય હોય, કોઈ એવું વસ્તુ હોય તો વસ્ત્રનું દાન પણ તમે કરી શકો છો. પ્રવાહીનું દાન પણ કરી શકો છો. શાસ્ત્ર કહે છે કે આપણે આપણી પાસે જે રહેલું છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી, એ અનુસાર આપણાથી કોઈને ખબર ન પડે. શાસ્ત્ર તો કહે છે કે દાન જ્યારે આપો ને ત્યારે જમણા હાથથી તમે દાન કરો છો ને એ ભાવ ડાબા હાથને પણ કર્ણ દેવું દાન હોવું જોઈએ.
એટલા માટે જેને દાનવીર કહેવામાં આવેલો છે. તો આ ચંદ્રગ્રહણ સમય દરમિયાન જપ તપ કે અનુષ્ઠાન નથી થઈ શકતું, તો આપણે દાન દ્વારા પણ આ પુણ્ય કાર્ય આ સંચિત કાર્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. જી ચોક્કસ શાસ્ત્રીજી, ખૂબ સારી માહિતી આપી તમે હોળી ધૂળેટીને લઈને, પણ હોળીને અને ચંદ્રગ્રહણને લઈને ખાસ જે મૂંઝવતા પ્રશ્નો હતા તેને ખૂબ જ સરળ ભાષામાં તમે જણાવ્યું. હવે ધૂળેટી જ્યારે 4 તારીખે આપણે મનાવવાના છીએ, તો ધૂળેટી પર્વનું પણ થોડુંક આધ્યાત્મિક મહત્વ આપણે જણાવી દઈએ. કોઈ શુભ સંયોગ ખરો? આમ તો જોવા જઈએ તો આ વખતે આ હોળી અને ધૂળેટી પર્વની અંદર લગભગ શુભ સંયોગ એવો થઈ રહ્યો છે કે 124 વર્ષ પછી આ સંયોગ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. હવે શાસ્ત્ર અનુસાર આપણે સંયોગ ગણીએ કે પ્રકોપ ગણીએ, પરંતુ આપણે ત્યાં તો એવો ભાવ બતાવવામાં આવ્યો છે કે દુઃખમાંથી પણ સુખની ઘડીને આપણે શોધવાની છે. તો એ જ ભાવ છે, કારણ કે વચ્ચેનો સમય છે ને એ આપણે ત્યાં ગ્રહણ કાળ છે. હોળી પ્રગટાવી અને પછી આપણે ત્યાં ફાગોત્સવ, ફાગણ મહિનાનો સૌથી પ્રિય અને આમ તો અલગ અલગ પ્રાંતની અંદર આ ધૂળેટી પર્વને આપણે ત્યાં ઓળખવામાં આવતો હોય છે. અને ધૂળેટી એ એક આધ્યાત્મિકતા સભર પ્રસંગ બતાવવામાં આવેલો છે કે દરેક પ્રકારની વાસનાઓને, દરેક પ્રકારની કામનાઓને ભૂલી અને કદાચ બે વ્યક્તિને અબોલા હોય ને તો પણ આજનો દિવસ એવો છે કે એની અંદર પરસ્પર પ્રીતિ પ્રસરાવવાનો માર્ગ, પરસ્પર પ્રીતિ પ્રસરાવવાનો, પ્રેમ પ્રસરાવવાનો આ દિવસ એટલે કે ધૂળેટી બતાવવામાં આવેલી છે. અને આપણે કૃષ્ણ કથાને જોઈએ તો ભગવાન કૃષ્ણને લઈ અને ઘણા બધા એવા આપણને કથાનકો જોવા મળે છે કે ઠાકોરજીએ ગોપીઓ સાથે પણ અલગ અલગ રંગોનો તહેવાર, ત્યારબાદ રાજા મહારાજાઓ ગણીએ, આપણા ઋષિ મુનિઓ ગણીએ અને આજ સુધી વ્યક્તિઓ ગણીએ તો એ હોળી પ્રગટાવી એકબીજાના રાગ, દ્વેષ, ટીકા, ઈર્ષા, દ્વેષ આ બધું ભૂલી અને આપણે આ રંગોના તહેવારને એટલે કે આ ધૂળેટીને આપણે એ ઉજવીએ છીએ. જી ચોક્કસ શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ જ્ઞાનસભર માર્ગદર્શનથી દર્શકોની હોળી ધૂળેટી અને ચંદ્રગ્રહણ વિશેની તમામ મૂંઝવણો દૂર થઈ ગઈ છે. ધન્યવાદ. આશા છે કે હોળી ધૂળેટીના આ પર્વ અને ચંદ્રગ્રહણની મૂંઝવણ અંગે શાસ્ત્રીજીએ આપેલું આ માર્ગદર્શન આપના જીવનમાં સ્પષ્ટતા અને સુખ સમૃદ્ધિ ચોક્કસથી લાવશે. આપણે સૌ ભક્તિના રંગે રંગાઈને અને આ ગ્રહણ સમયે નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરીએ. આવી જ રસપ્રદ અને શાસ્ત્રોક્ત માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.